હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ હોકી બહેનોની ટુર્નામેન્ટનું આયોજન સેટ એમ.એન. સાયન્સ કોલેજ પાટણના યજમાન પદે કરાવ્યું હતું, જેમાં બહેનોની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંઠ વિજેતા બની હતી। 54 વર્ષ બાદ હોકી રમતમાં બહેનોએ બાજી મારી હતી। કોલેજ તરફથી ટીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓના નામ નીચે પ્રમાણે છે: ગમાર મોગલી, પ્રજાપતિ નિકિતા, પ્રજાપતિ આરતી, ડાભી આશા, રાઠવા જયશ્રી, મકવાણા પૂજા, તરાલ અંજલિ, બુબડિયા ઉર્મિલા, કોદરવી ટ્વિંકલ, પટણી પ્રિયા, ધકતા હર્ષિતા, કચવા કોમલ સમગ્ર બહેનોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા। સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીનીઓએ રમતમાં ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય, ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।